નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે રોટલીના વિશેષ ઉપાયો વિશે જાણીશું। રોટલીમાં કેટલાક દ્રવ્યો અનુસાર જો આપણે જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો કરીએ છીએ તો આપણા 9 ગ્રહના જે પણ કષ્ટ છે તે આપણા જીવનમાંથી દૂર થાય છે, આપણી દરિદ્રતાનો નાશ થાય છે અને આપણા જીવનમાં પણ સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્યનો વાસ રહે છે। ત્યારે કેટલાક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોટલી બનાવતી વખતે જો ઉપાય કરી લેવામાં આવે તો તે પણ આપણા જીવનમાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે। રોટલી જે માત્ર પેટ ભરવા માત્ર નથી હોતી, પરંતુ રોટલીથી આપણે આપણું ભાગ્ય, આપણું નસીબ પણ ચમકાવી શકીએ છીએ। રોટલીને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે કે રોટલી આપણે જ્યારે જમીએ છીએ ત્યારે આપણા શરીરમાં એક પ્રકારની ઉર્જા વધે છે, આપણને સ્ફૂર્તિનો અહેસાસ થાય છે, આપણને આપણું પેટ ભરેલું લાગે છે, તો આપણને એક શાંતિનો અહેસાસ થાય છે। તેનું કારણ એ છે કે જે રોટલી છે તે સૂર્ય અને મંગળનું પ્રતીક છે। એટલે કે સૂર્ય એટલે કે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવેલી રોટલી એટલે સૂર્ય, અને મંગળ કારણ કે તે આપણા શરીરને ઉર્જા આપે છે, તે માટે તેને સૂર્ય અને મંગળનું પ્રતીક ગણવામાં આવે છે। તમારા રસોડાના જ દ્રવ્યોનો ઉપયોગ કરીને તમે જ્યારે લોટ બાંધો છો ત્યારે તે રોટલીમાં તે દ્રવ્યો ઉમેરો છો તો નવગ્રહની પીડા શાંત થાય છે અને તમારા દરેકે દરેક ગ્રહ તમને શુભ ફળ આપવા લાગે છે। ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરીશું સોમવારના દિવસની। એટલે કે સોમવારના દિવસ એ ચંદ્રદેવને આધિપત્ય માનવામાં આવે છે અને ચંદ્રદેવ એટલે કે જેનો પણ ચંદ્ર ખૂબ જ નબળો હોય, તેની માનસિક સ્થિતિ સારી ન હોય, તેને વારંવાર ડિપ્રેશન અને નકારાત્મક વિચારો આવ્યા કરતા હોય, તેને કોઈક ને કોઈક આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય, ત્યારે ચોક્કસથી કહી શકાય કે વ્યક્તિનો ચંદ્ર નબળો છે। અને ત્યારે તેણે જ્યારે રોટલી બનાવે છે ત્યારે તે લોટમાં દૂધ ભેળવીને રોટલીનો લોટ બાંધવો જોઈએ અને ત્યારબાદ આ રોટલીનું સેવન કરવાથી તેનો જે ચંદ્રમા છે તે તેને શુભ ફળ આપવા લાગે છે અને ત્યારબાદ તેના માનસિક વિચારોમાં શાંતિ, તેનો ગુસ્સો શાંત થાય છે, તેના આરોગ્યમાં પણ તમને સુધારો થતો જોવા મળે છે। જ્યારે પણ તમારો મંગળ ગ્રહ તમારી કુંડલીમાં તમને અશુભ પરિણામ આપી રહ્યો હોય, જેના કારણે તમને વારંવાર ગુસ્સો આવ્યા કરતો હોય, કોઈકની ને કોઈકની સાથે મતભેદ કે ઝઘડો થયા કરતો હોય અને તમે અકારણ તમારી ઉર્જા જે છે તે તમને વેડફાતી હોય તેવું દેખાતું હોય, અથવા તો મંગળવારના દિવસે પણ તમે મસૂરની દાળને રોટલીમાં પીસીને તમે તે લોટની રોટલી બનાવીને જો તમે ખાઓ છો તો પણ તમને મંગળ સંબંધિત જે સમસ્યા છે તેમાં સુધારો થતો જોવા મળશે। સાથે સાથે તમે પંચધાન અથવા તો જવના લોટની રોટલી પણ જો તમે જમો છો તો તમારા લોહી સંબંધિત જે પણ સમસ્યા છે તે દૂર થાય છે। જેમ કે તમને હાઈ બ્લડ પ્રેશરની જો કોઈ સમસ્યા હોય, રક્તચાપની કોઈ સમસ્યા છે, લોહી સંબંધિત કોઈ સમસ્યા છે તો ચોક્કસથી તમને તેમાં સુધારો થતો જોવા મળે છે। બુધ ગ્રહની જ્યારે વાત આવે છે ત્યારે બુધ એ બુદ્ધિનો દેવ છે અને સાથે સાથે તમારા જીવનમાં આવનારી જે તક છે તે તમને બુધ ગ્રહથી મળે છે। તમને જ્યારે એવું લાગતું હોય કે તમને તમારા કરિયરમાં સફળતા પ્રાપ્તિ નથી થતી, કોઈક ને કોઈક રૂકાવટ અને અડચણ વારંવાર આવ્યા કરે છે, તમારા જીવનમાં તમે તરક્કી કે ગ્રોથ નથી પ્રાપ્ત કરી શકતા, ત્યારે તમે બુધવારના દિવસે લીલા ધાણા ભેળવીને તેની રોટલીનું જો સેવન કરો છો તો બુદ્ધ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, તમારો બુદ્ધ ગ્રહ પાવરફુલ બને છે, જેના કારણે તમારા જીવનમાં પણ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે। ગુરુ ગ્રહ જે છે તે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરનારો ગ્રહ છે। જ્યારે પણ તમને એવું લાગતું હોય કે વારંવાર દરિદ્રતાથી તમે પીડિત છો, તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે, માંગલિક કાર્યો નથી થતા અથવા તો દાંપત્ય જીવનમાં મતભેદ ઉત્પન્ન થઈ રહ્યા છે, ત્યારે પણ ગુરુ સંબંધિત ઉપાયો કરવાથી ચોક્કસથી તમને તેમાં સફળતા મળશે। ખાસ કરીને તમારે તમારા રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં તમારે બેસન, હળદર અને કેસર નાખીને તમે ત્યારબાદ તે રોટલીનો લોટ બાંધી તે રોટલીનું સેવન કરો છો તો તમારો ગુરુ ગ્રહ પ્રબળ બને છે, સાથે સાથે તમારી દરિદ્રતાનો નાશ થાય છે। આ પ્રકારના લોટની રોટલીનું સેવન કરવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, તમારા નસીબનું ભાગ્યોદય થાય છે, માટે તમે આ પ્રકારે રોટલીનું સેવન કરી શકો છો। ત્યારબાદ વાત કરીશું આપણે શુક્ર સંબંધિત।
એટલે કે જ્યારે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ભવ્યતા નથી, તમારા પ્રેમ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તમને મતભેદ સર્જાય છે, તમારો પ્રેમ તમારાથી દૂર થતો જાય છે, શુક્ર સંબંધિત સમસ્યાનો વારંવાર તમારે સામનો કરવો પડતો હોય, ત્યારે તમારે સાકર અને ઘી ભેળવીને રોટલી બનાવવી જોઈએ અને આ રોટલી તમારે ખાવી જોઈએ. સાથે સાથે આ રોટલી તમે સફેદ ગાયને ખવડાવો છો તો શુક્ર સંબંધિત જે સમસ્યાઓ છે તે તમારા જીવનમાંથી દૂર થાય છે. આગળ વાત કરીશું શનિ સંબંધિત કોઈ પીડા છે, શનિની સાડાસાતી છે, શનિનો કષ્ટ તમને જીવનમાં આવે છે, કોઈ પણ મહેનત કરો છો તેનું પરિણામ તમને મળતા ખૂબ જ વાર લાગે છે અથવા તો તમને તે મળતું જ નથી, મહેનત કરીને તમે થાકી જાઓ છો ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની સક્સેસ કે ગ્રોથ નથી મળતો, તો તમને શનિ સંબંધિત કષ્ટ પીડા હોઈ શકે છે. ત્યારે તમારે કાળા તલ વાળી રોટલી એટલે કે કાળા તલને લોટમાં બાંધતી વખતે નાખીને તમારે તે રોટલીનું સેવન કરવાનું છે અને આ રોટલીનું તમે સેવન કરો છો તો શનિ સંબંધિત જે પણ સમસ્યા છે તે દૂર થાય છે. સાથે સાથે શનિવારના દિવસે તમારે રોટલી ઉપર તેલ ચોપડીને તમારે કાળા કૂતરાને આ રોટલી ખવડાવવી જોઈએ, તો પણ તમને શનિ પીડામાં રાહત થાય છે. શનિની જે ઢૈયા છે, શનિની સાડાસાતી છે તેમાં પણ તમને રાહત અનુભવાશે. હંમેશા રોટલી જ્યારે તમે બનાવો છો ત્યારે તમારે સૌ પ્રથમ રોટલી જે છે તે તમારે ગાય અને કૂતરાને તમારે ખવડાવવી જોઈએ. આવું કરવાથી પણ તમારા નવગ્રહ જે છે તેનો દોષ જે છે તે તમારો શાંત થાય છે. ખાસ કરીને રોટલીના વિશેષ ઉપાયની જો હું વાત કરું તો તમારે રોટલીનો કેટલોક ભૂકો કરીને તમારે તે કીડિયારું પૂરવું જોઈએ. સાથે સાથે રોટલીના કટકા કરીને તમારે માછલીઓને પણ ખવડાવવું જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં તક આવશે, તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો હંમેશા માટે વાસ થશે અને તમારી દરિદ્રતાનો પણ તે દૂર થશે. આવા વિશેષ ઉપાયો નિયમિત રૂપે કરીને પણ તમે તમારા જીવનને ધન ધાન્યથી ભરી શકો છો. તો આ સાથે રોટલીના વિશેષ ઉપાયો કરીને તમે પણ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ પામો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.